નમસ્કાર. આજના આ ખાસ માર્ગદર્શનમાં સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ, કૃષ્ણ જ્ઞાન પથની યાત્રા. આ કોઈ સામાન્ય વાત નથી હો. આ આપણા આધુનિક દોડધામ ભરેલા જીવનને એક નવી અને ખરેખર બહુ જ જરૂરી એવી દિશા આપવા વિશે છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે સૌથી પહેલો અને બહુ જ મહત્વનો પ્રશ્ન એ થાય કે જ્યારે આ આધુનિક જીવનનો બોજ એકદમ અસહ્ય બની જાય ત્યારે શું થાય છે? આપણે બધા જ ક્યારેક ને ક્યારેક આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, ખરું ને? આજના સમયની આ રોજબરોજની દોડધામ, સતત ચાલતી સ્પર્ધા અને પાર વગરની જવાબદારીઓ, આ બધા વચ્ચે ઘણીવાર આપણે એવી જગ્યાએ આવીને ઊભા રહી જઈએ છીએ જ્યાંથી આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. અને જુઓ, આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી, આ તો આપણો સૌનો એક સામૂહિક માનવ સંઘર્ષ છે. તો વિચારવા જેવી વાત એ છે કે જ્યારે આવું થાય ત્યારે આપણું મન કઈ દિશામાં દોડે છે? આપણા આ આધુનિક જીવનમાં મુખ્યત્વે 4 એવા મોટા અવરોધો છે જે આપણને સતત પાછળ ધકેલતા હોય છે. સૌથી પહેલો અવરોધ છે મૂંઝવણ. આજના આ માહિતીના યુગમાં જ્યાં ચારે બાજુથી માહિતીનો મારો થઈ રહ્યો છે, ત્યાં મનમાં સતત એક અરાજકતા ચાલતી જ હોય છે કે શું સાચું અને શું ખોટું. બીજું છે ભય. ભવિષ્યની ચિંતા, નોકરી કે ધંધાનું ટેન્શન અને નિષ્ફળ જવાનો ડર આપણને સતત ઘેરી વળે છે. પછી ત્રીજા નંબરે આવે છે દુઃખ. હવે દુઃખ તો કોઈ પણ સ્વરૂપે આવી શકે, ક્યારેક સંબંધોનું તો ક્યારેક ખરાબ પરિસ્થિતિઓનું. અને છેલ્લે નિર્ણયોનો સંઘર્ષ. આજકાલ તો નાની નાની બાબતોમાં સાચો નિર્ણય લેવો એ પણ મગજ માટે એક મોટો થાક બની જાય છે. બસ આ ચારે બાબતો ભેગી મળીને જ આપણને આગળ વધતા રોકે છે. તો હવે આ બધા જ અવરોધોની વચ્ચે આપણે સામાન્ય રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાને કઈ નજરે જોઈએ છીએ? મોટાભાગે લોકો તેને માત્ર એક પવિત્ર ગ્રંથ માની લે છે જેને પૂજા ઘરમાં મૂકીને રોજ પગે લાગવાનું હોય, બરાબર? પણ તેનો સાચો અને ઘણો ઊંડો અર્થ કંઈક અલગ જ છે. વાસ્તવમાં આ જીવન જીવવાની એક અનમોલ કળા છે. અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ કોઈ માત્ર જૂનું ઐતિહાસિક પુસ્તક નથી. ના, આ તો આપણા આધુનિક સંઘર્ષો સામે મક્કમતાથી ટકી રહેવા માટેની એક અત્યંત વ્યવહારુ માર્ગદર્શિકા છે. એક એવી અદ્ભુત કળા જે મુશ્કેલીઓની બરાબર વચ્ચે ઊભા રહીને પણ શાંતિથી કેમ જીવવું તે શીખવાડે છે. તો સ્વાભાવિક છે કે અહીં તરત જ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. આ દિવ્ય જ્ઞાન આપણને ખરેખર સાચો માર્ગ કેવી રીતે બતાવે છે? મતલબ કે જ્યારે આપણે અત્યાર સુધી વાત કરી એવા પ્રશ્નો અને મુશ્કેલીઓમાં સંપૂર્ણપણે ફસાઈ ગયા હોઈએ, ત્યારે આ જ્ઞાન એક નક્કર હથિયાર તરીકે કેવી રીતે કામ કરે છે? ચાલો હવે આપણે આના એકદમ વ્યવહારુ ઉકેલ તરફ આગળ વધીએ અને બારીકાઈથી જોઈએ કે આ પવિત્ર સ્ત્રોત આપણને શું શીખવાડે છે. અને તેનો એકદમ સીધો અને સ્પષ્ટ ઉકેલ છે ભગવાન શ્રીકૃષ્ણનો દિવ્ય ઉપદેશ. જુઓ, આ કોઈ હવામાં થતી વાતો કે અમૂર્ત વિચારો નથી હો. આ તો એક એવું સચોટ મારણ છે જે આપણા જીવનના સાચા અર્થને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યારે આપણે પહેલાં વાત કરી એવા અવરોધો જેમ કે ભય અને મૂંઝવણ એ આપણા પર હાવી થવા લાગે ને, ત્યારે આ ઉપદેશ આપણને માત્ર ખોટું આશ્વાસન નથી આપતો, પરંતુ રોજિંદા જીવનમાં તરત અમલમાં મૂકી શકાય તેવા નક્કર ઉકેલો આપે છે. સાચા અર્થમાં તે આપણને અંધકારમાંથી સીધા પ્રકાશ તરફ દોરી જાય છે. હવે આખા માર્ગદર્શનનો સૌથી મહત્વનો પાયો છે કર્મ. આપણે ઘણીવાર કર્મને બસ ભૂતકાળના કર્મોનું ફળ કે પછી કોઈ બહુ જ જટિલ આધ્યાત્મિક સિદ્ધાંત માનીને જ બેસી રહીએ છીએ. પણ હકીકતમાં આપણા આધુનિક જીવન માટે કર્મ એકદમ વ્યવહારુ અને સક્રિય માર્ગ છે. જ્યારે જીવનમાં અચાનક ભય કે દુઃખ આવી પડે ત્યારે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો કોઈ જ અર્થ નથી. આપણી ફરજ શું છે? બરાબર અત્યારે આ જ ક્ષણે સૌથી સાચું અને યોગ્ય પગલું કયું હોઈ શકે? બસ એ સાચું પગલું ભરવાની પ્રક્રિયા એટલે જ કર્મ. આ એકદમ શુદ્ધ ક્રિયાશીલતા છે જે આપણને પેલી નકારાત્મકતાની ગળતામાંથી તરત બહાર ખેંચી કાઢે છે. અને હા, કર્મની સાથે એક બીજી બાબત અતૂટ રીતે જોડાયેલી છે. અને તે છે ધર્મ. અહીં ધર્મ એટલે કોઈ ચોક્કસ સંપ્રદાય કે રિવાજની વાત નથી થઈ રહી. અહીં ધર્મ એટલે આપણું સાચું આંતરિક હોકાયંત્ર. યાદ છે આપણે શરૂઆતમાં પહેલા નિર્ણયોના સંઘર્ષ વિશે વાત કરી હતી? તો જ્યારે આપણી સામે ઢગલો વિકલ્પો હોય અને કંઈ જ ખબર ન પડે કે કયો રસ્તો પકડવો, ત્યારે આ ધર્મ જ આપણને સાચું માર્ગદર્શન આપે છે. આ એક એવું જબરદસ્ત આંતરિક માળખું છે જે આપણી મોટામાં મોટી મૂંઝવણોનો ઉકેલ લાવી દે છે અને આધુનિક જીવનની ગૂંચવણો વચ્ચે પણ એકદમ યોગ્ય પસંદગી કરવામાં આપણી પડખે ઊભું રહે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ બધા જ જ્ઞાનને આપણે એક ચોક્કસ પ્રક્રિયામાં ઢાળવું કઈ રીતે? આ પરિવર્તનની યાત્રાના 3 બહુ જ સ્પષ્ટ અને સીધા પગલાં છે. પહેલું પગલું છે
આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરવી માત્ર એક મક્કમ અને સકારાત્મક વિચારથી. બીજું પગલું છે આ અમૂલ્ય જ્ઞાનને એકદમ ખુલ્લા મનથી ગ્રહણ કરવું, તેને એની પૂરી ઊંડાઈથી સમજવું. અને ત્રીજું, જે કદાચ સૌથી વધુ અગત્યનું પગલું છે, આ ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી લાગુ કરવા. જુઓ, આ કોઈ નિષ્ક્રિય બેસી રહેવાની પ્રક્રિયા નથી. આ એક અત્યંત સક્રિય અને સતત પ્રેરણા આપતી યાત્રા છે. જો જ્ઞાન માત્ર પુસ્તકોના પાના પર જ રહી જાય તો તેનો કોઈ જ અર્થ નથી. પણ તેને આપણા રોજિંદા વર્તનમાં, આપણા નાના મોટા નિર્ણયોમાં ઉતારવું, એ જ આ યાત્રાનું અંતિમ અને સૌથી શક્તિશાળી લક્ષ્ય છે. હવે જ્યારે આપણે આ સમજૂતીના અંત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે એક સૌથી મોટો પડકાર આપણી સામે આવે છે. આ જીવન જીવવાની અનમોલ કળાનો ઉપયોગ આપણા પોતાના રોજિંદા સંઘર્ષોને જીતવા માટે કેવી રીતે કરીશું? આ માત્ર સાંભળીને ભૂલી જવા માટેની કથા નથી. આ પ્રાચીન પણ અત્યંત વ્યવહારુ સાધનોનો ઉપયોગ કરીને આપણે આપણી આધુનિક માનસિક અને વ્યવહારિક અડચણોને પાર કરવાની છે. આ જ્ઞાનનો માત્ર સ્વીકાર કરવો એ તો ખાલી એક શરૂઆત છે. અસલી કસોટી તો તેને આપણા આજના વર્તમાનમાં, આપણા વ્યવહારમાં મૂકવાની છે. અને છેલ્લે મૂળ સ્ત્રોતમાંથી લેવામાં આવેલા આ બે અદ્ભુત અને પ્રેરણાદાયક શબ્દો, જય શ્રી કૃષ્ણ. આ માત્ર એક સામાન્ય અભિવાદન નથી હો. આ એક આંતરિક શક્તિ છે જે આપણને સતત, અટક્યા વગર સાચા માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. તો આજે આ માર્ગદર્શનના અંતે મારો સૌથી મોટો અને અંતિમ પ્રશ્ન એ જ છે કે શું આપણે આવતીકાલથી જ, આવતીકાલ શું કામ, આજથી જ આ અનમોલ કળાનો ઉપયોગ આપણા પોતાના રોજિંદા સંઘર્ષોને જીતવા માટે શરૂ કરીશું ખરા? સમય કાઢવા બદલ આભાર. આ વ્યવહારુ જ્ઞાનને અમલમાં મૂકો, મક્કમ નિર્ણયો લેતા રહો અને બસ જીવનમાં સકારાત્મકતા સાથે આગળ વધતા રહો.